સ્વીકારે નહીં। આજ રૂકમી એને શિશુપાલ સાથે પરણાવવા માંગે છે, પણ રૂક્ષ્મણીનું મન એ તો દ્વારિકાધીશમાં સતત અવિરતપણે લાગેલું છે। રૂક્ષ્મણી એક જ વિચાર કરે છે કે શિશુપાલ એ તો કામાંધ રાજવી છે, એની સાથે પરણી અને મારે શું નરી કામ વાસનાઓને મેળવવી? મારે તો દ્વારિકાધીશના ચરણ કમલમાં દ્વારિકાધીશ સાથે એકરૂપ થઈ અને લગ્નેતર સંબંધથી જોડાવું છે। પણ આ બાજુ રૂકમીએ તો શિશુપાલને જાડેરી જાન જોડી અને ચેદી દેશથી ઠેઠ કુંડિનપુર નગર આવવાનું નિમંત્રણ પણ પાઠવાઈ ગયું। હવે શું કરવું? ત્યારે રૂક્ષ્મણી પોતાના રાજભવનની અંદર આવતા એક સુદેવ નામના બ્રાહ્મણને બોલાવે છે કે બ્રહ્મદેવતા પધારો, આજ મારું એક કામ કરશો? સુદેવ બ્રાહ્મણ કહે કે દીકરી, અમારું કાર્ય એ તો જીવ માત્રને પ્રભુ સાથે મેળવવાનું છે। બોલ દીકરી, તારે મારી શું જરૂર પડી? ત્યારે સુદેવ બ્રાહ્મણને આજ રૂક્ષ્મણીએ કહ્યું કે બ્રહ્મદેવતા, હું તમને એક પત્ર લખી આપું, એ દ્વારિકાધીશ સુધી તમે પહોંચાડી શકશો? સુદેવ બ્રાહ્મણ આજ તૈયાર થયા અને રૂક્ષ્મણીએ પત્ર લખ્યો છે અને એ પત્રની અંદર માત્ર 7 શ્લોક લખવામાં આવ્યા છે। માત્ર અને માત્ર આ 7 શ્લોક। 6 શ્લોકની અંદર રૂક્ષ્મણીએ ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે તમે કેવા છો, તમારું ઐશ્વર્ય આ જગતને, આ જગતના કામાંધ જીવોને પણ કલ્પનાથી બહાર છે। આપ બાહ્ય દ્રષ્ટિથી વૈભવ ભોગવો છે, પણ અંદરથી વૈરાગ્યને મેળવો છે। આપનું બલ એટલું કામવર્ધક છે કે જગતના જે કામાંત જીવો છે એ આપના કૃષ્ણ સ્વરૂપને ઓળખી નથી શકતા। આપનો યશ દિગંત ગવાયેલો છે જગતની અંદર, છતાંય આપના ચરણની સેવા કરવા માટે લક્ષ્મી સતત પ્રયત્નશીલ બને છે। આપનું જ્ઞાન